સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મોડાસા ખાતે મુલાકાત લીધી। હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જે પૈકી અરવલ્લી જિલ્લામાં પણ આગાહીના પગલે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી। વરસાદને લઈને જિલ્લાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી। અરવલ્લી જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ સાથે નિવાસી અધિક કલેક્ટર જે ગોડા અને અન્ય વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની અને કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી।